નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો। મિત્રો, આપણે આપણા બાળકના જન્મ પ્રસંગે ખૂબ ઉત્સાહિત હોઈએ છીએ અને એટલે જ તેના જન્મ પ્રસંગમાં જન્મ પ્રમાણપત્રમાં કાળજી રાખતા નથી, બાળકનું નામ રાખવામાં કાળજી રાખતા નથી અથવા તો ગુલામનું નામ રાખીએ છીએ જેથી આ નામ તેની પૂરી જિંદગી સાથે જોડાઈ રહે છે અને નામ ન ગમે તો તેને બદલવાની લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે। હમણાં જ ગાંધીનગરથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। જ્યારે પણ લિવિંગ સર્ટી વિદ્યાર્થી કઢાવે છે ત્યારે તેમાં વિદ્યાર્થીની અટક છેલ્લે લખવી। અત્યાર સુધી શાળાઓ છે તે પોતાની અનુકૂળતા પ્રમાણે કોઈક છેલ્લે અટક લખે અથવા કોઈ પહેલાં અટક લખે એ બધું ચાલતું હતું। દાખલા તરીકે વાળા મૃગેશ રમેશભાઈ એ રીતે નહીં, પણ મૃગેશ રમેશભાઈ વાળા એ રીતે લિવિંગ સર્ટી કઢાવવાનું રહેશે। અને જ્યારે બાળકને દાખલ કરવામાં આવે છે સ્કૂલમાં ત્યારે તેમાં જીઆર રજિસ્ટરમાં પણ બાળકની અટક છેલ્લે લખાય તે પ્રમાણે કરવાનું રહેશે। આ પરિપત્ર છે પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવ્યો છે। એટલે હવે જૂન 2025થી જે પણ વિદ્યાર્થી સ્કૂલમાંથી લિવિંગ સર્ટી કઢાવશે તો તે લિવિંગ સર્ટીમાં વિદ્યાર્થીની અટક છેલ્લે લખીને સર્ટી કાઢી આપવાની જવાબદારી જે તે સ્કૂલની રહે છે। મુખ્ય બાબત તો એ છે કે આ બાબત જે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે તેમના માટે છે, પરંતુ જો હવેથી દરેક વાલી કાળજી રાખે અને બાળકના જન્મ પ્રમાણપત્રમાં પણ બાળકની અટક છેલ્લે લખીને કઢાવે તો ભવિષ્યમાં આવી તકલીફ કે સમસ્યાઓ આવશે નહીં। આમ તો ધોરણ 12નું લિવિંગ સર્ટી મહત્ત્વનું બને છે, એટલે ધોરણ 12માં તો વિદ્યાર્થીની અટક છેલ્લે લખી હોય તે જોવા વાલીએ કાળજી રાખવી પડશે। લિવિંગ સર્ટીમાં જે નામ હોય તે નામ પૂરા શિક્ષણ દરમિયાન સમાન રહે તે કાળજી રાખવી જેથી ભવિષ્યમાં સમસ્યા આવે નહીં। ઘણીવાર એવું થાય કે પ્રાથમિકમાં ભણતો હોય ત્યારે બાળકના નામમાં ભાઈ કુમાર કે અથવા પપ્પાના નામમાં ભાઈ કુમાર અથવા તો અટક આગળ પાછળ એવું બધામાં થતું હોય। પ્રાથમિકમાં કંઈ જુદું ચાલતું હોય, માધ્યમિકમાં કંઈ જુદું ચાલ્યું હોય, ઉચ્ચતર માધ્યમિકમાં થોડો ફેરફાર હોય અને ઉચ્ચ શિક્ષણમાં પણ થોડો ફેરફાર હોય, તો પૂરા શિક્ષણ દરમિયાન બધા જ તેના શિક્ષણમાં જો આવા ફેરફારો હોય તો તેને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે। આ જે પરિપત્ર બહાર પાડ્યો છે તે અપાર આઈડી જે બનાવવામાં આવે છે તેમાં પડતી મુશ્કેલીને કારણે આ જે પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ આ અપાર આઈડી છે એમાં જ તકલીફ પડતી નથી। જો તમે વિદેશમાં જવા માગતા હોય અથવા કોઈ અન્ય ફિલ્ડમાં જવા માગતા હોય ત્યારે પણ તમારા જે ડોક્યુમેન્ટ છે, પ્રમાણપત્રો છે, તેમના નામની બાબતમાં, જન્મ તારીખની બાબતમાં, રહેણાંકની બાબતમાં, માતા પિતાના નામની બાબતમાં સમાનતા હોવી જોઈએ। જો ન હોય તો ઘણીવાર આપણને તકલીફ પડતી હોય છે। તો એક જાગૃત વાલી તરીકે આપણે પર કાળજી રાખીએ। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં હજુ પણ તમે જોડાયા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું આવા એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ ખુશ રહો, આનંદિત રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।